जोहार जय भील प्रदेश। आज गरबाड़ा आदिवासी परिवार वती गरबाड़ा 41 गामना अलग अलग गाम में युवाओं धारासभ्य श्री अपना माननीय धारासभ्य लोकलाडीला 133 विधानसभा सभ्य श्री महेंद्र भाभोर साहेबना ऑफिस पर कार्यालय पर आवेदन आपवा माटे आव्या छे। आ आवेदन हाल फिलहाल में गुजरात सरकार में भर्तीओ चाली रही है, भर्तीओं में 40% और 60% क्राइटेरिया लाववामां आवेला छे। आना माध्यमथी 11 થી 12 जे शिक्षकोनी भर्ती आवी एमां 148 जेटली सीटों खाली गई है। एवी ज रीते जीएसएसबी नी जे भर्ती थई एमां 157 जेटली आदिवासीओनी जग्याओ खाली गई है। अने हाल फिलहाल में कोन्स्टेबल नी जे परीक्षा लेवामां आवी तेमां 189 जेटली सीटों खाली जई रही है। तो धारासभ्यश्रीने अमे रजूआत करीए छीए, एमने अमारी लागणी अने मांगणी अहींया आपी रह्या छे के हाल फिलहाल में जे ચોમાસુ સત્ર યોજાવા જઈ રહ્યું છે તો આજે અમારી રજૂઆત છે વિધાનસભામાં રજૂ કરવામાં આવે અને આદિવાસી યુવાનો, આદિવાસી વિદ્યાર્થીઓ, આદિવાસી વાલીઓ અને આદિવાસી સમાજ છે એને ન્યાય અપાવે। કારણ કે આના માધ્યમથી આ જે ક્રાઇટેરિયા લાવેલા છે એના માધ્યમથી આરક્ષણની નીતિ લાગુ થઈ રહી નથી। બીજી વસ્તુ કે 1 ઓગસ્ટ 2024 નો પરિપત્ર છે કે ક્રાઇટેરિયા તોડી અને કોઈ પણ ભરતી બોર્ડ એ જે પણ ભરવા પાત્ર જગ્યાઓ હોય છે એને ભરવાની હોય છે, પરંતુ આ જે પરિપત્ર છે અને ભારત સરકાર અને ગુજરાત સરકારના આ જે ઠરાવો થયેલા છે, આરક્ષણની નીતિ આપેલી છે, નીતિ યોગ્ય રીતે લાગુ થઈ રહી નથી। તો આજે અમે ધારાસભ્યશ્રીના ઓફિસ કાર્યાલય પર આવી અને આવેદન આપ્યું છે। સાથે સાથે ગુજરાતના 27 ધારાસભ્યોને અમે વોટ્સઅપના માધ્યમથી, ઈમેલના માધ્યમથી એમના કાર્યાલય પર, એમના ઘર પર અને એમના જે ગાંધીનગરમાં ક્વાર્ટર આપેલા છે ત્યાં અમે આવેદનપત્ર આપી અને એમનું ધ્યાન દોર્યું છે। તો 27 આદિવાસી ધારાસભ્યોને અમે રજૂઆત કરીએ છીએ કે આદિવાસી યુવાનોને, આદિવાસી ઉમેદવારોને ન્યાય અપાવે। જોહાર, આભાર, જય ભીલ પ્રદેશ।